મિત્રો, એક हिंदी કહેવત તમે 100% ક્યાંક તો સાંભળી જશે કે લોહા લોહે કો કાટતા હૈ। બસ આ જ કહેવત સાપના ઝેર માટે એકદમ બંધ બેસે છે। કેમ કે કુદરતની આ એક એવી જોરદાર કરામત છે જેની સામે સવાલ નહીં પણ શરણાગતિ સ્વીકારવી જ પડે। કેમ કે સાપના કરડવાથી શરીરમાં પ્રવેશેલું જે ઝેર મોતનું કારણ બને છે એ જ ઝેર જીવનદાનનું પણ કારણ બને છે। આધુનિક તબીબી વિજ્ઞાનમાં સાબિત થયું છે કે સાપના કરડવા સામે સારવાર માટે કામ કરતી એન્ટીવેનમ સિરમ પણ સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે। એક ચોક્કસ પ્રક્રિયા હેઠળ ઝેરને શુદ્ધ કરવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ એન્ટીડોટ બનાવવા માટે થાય છે, જે હજારો સર્પદંશ પીડિતોના જીવન બચાવે છે। મિત્રો, તમને માનવામાં નહીં આવે પણ હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક માટે વપરાતી ઘણી દવાઓ દક્ષિણ અમેરિકામાં જોવા મળતા એક પીટ વાઇપર સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે। મલેશિયન પીટ વાઇપર અને રેટલ સ્નેક જેવી ઘણી પ્રજાતિઓના ઝેરમાંથી બનેલી દવાઓ મગજના સ્ટ્રોક અને હૃદયની સારવારમાં અસરકારક સાબિત થઈ છે ને બાકી ખરા અર્થમાં કુદરતની જોરદાર કરામત। માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો।